હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે ટૂંક સમયની અંદર યોજાવાની છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ પરીક્ષા 2025. ઓકે, ધોરણ 12 અને વિષય છે તમારો અર્થશાસ્ત્ર. અને આપણે આ વિડીયોની અંદર આપણે આ પ્રશ્નપત્રનું માળખું એટલે આપણે અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે તમે બધા જ વિષયની બ્લુપ્રિન્ટ નાખી છે, તો અર્થશાસ્ત્રની બી બ્લુપ્રિન્ટ નાખો. તો આપણે આ વિડીયોની અંદર તમારા અર્થશાસ્ત્ર વિષયની અંદર કેટલા ચેપ્ટર પૂછાવાના છે, કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે, કયા વિભાગની અંદર કયા ક્વેશ્ચન પૂછાવાના છે, આ દરેકે દરેક વસ્તુની આપણે આ વિડીયોની અંદર ડીપલી ડિસ્કશન કરીશું. વિડીયો બહુ મજેદાર થવાનો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ જવાના છે. તો ખાસ ચેનલ પર બન્યા રહેજો. ચલો, તમારો સમય વધારે નથી લેવો, આપણે ફટાફટ સીધા ટોપિક ઉપર આવી જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા દરેક એક વિદ્યાર્થીને એક પ્રશ્ન હોય કે પ્રથમ પરીક્ષાની અંદર કેટલા ચેપ્ટર પૂછાવાના છે અને કયા ચેપ્ટરની અંદરથી કેટલો ગુણભાર છે. ઓકે, તો પ્રથમ પરીક્ષાની અંદર પૂછાતા ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 1 છે આપણું અર્થશાસ્ત્રમાં આલેખ, અને આ ચેપ્ટરનો તમારો ગુણભાર છે 16 માર્ક્સ. ચેપ્ટર નંબર 2 છે આપણા વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, તો આ ચેપ્ટરનો તમારો ગુણભાર છે 18. ચેપ્ટર નંબર આપણું 3 છે નાણું અને ફુગાવો, એનો ગુણભાર છે અહીંયા આપણો કેટલો 15. ચેપ્ટર નંબર 4 છે આપણું બેન્કિંગ અને નાણાકીય નીતિ, એનો આપણો ગુણભાર છે 18. એના પછી આગળ જો વાત કરવામાં આવશે ચેપ્ટર નંબર 5, તો ચેપ્ટર નંબર 5ની અંદર એનો ગુણભાર છે 20. ચેપ્ટર નંબર આપણું 6 છે કયું, બેરોજગારી, અને બેરોજગારીનો આપણો ગુણભાર છે 20. અને એના પછી આગળ જો વાત કરવામાં આવે તો એના પછી ચેપ્ટર નંબર 7, અને ચેપ્ટર નંબર 7 છે વસ્તી, વસ્તીનો ગુણભાર કેટલો છે 20. વિદ્યાર્થી મિત્રો, તમે એકવાર ગુણભાર ઉપર નજર મારશો તો અહીંયા તમે જોશો તો કયા એવા ચેપ્ટર છે જેનો ગુણભાર વધારે છે. તો અહીંયા તમે જોશો તો ચેપ્ટર નંબર 5 20 ગુણનું છે, ચેપ્ટર નંબર 6 20 ગુણનું છે, ચેપ્ટર નંબર 7 20 ગુણનું છે. એટલે તમે જોઈ શકો છો, તમે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 તૈયાર કરો તો આની અંદરથી 20 તરી 60 ગુણ તમને મળવા પાત્ર છે. સમજો, એટલે 60% પેપર તમારું 3 ચેપ્ટર કમ્પ્લીટ કરવાથી કમ્પ્લીટ થઈ જાય. સમજો, ક્લિયર. અને પરીક્ષાની અંદર બરોબર છે તમારા ચેપ્ટર કેટલા પૂછાય છે, તો 1 થી લઈ અને 7 ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે. બીજું, ઘણા જિલ્લા એવા હોય છે તો એની અંદર સિલેબસની જો વાત કરવામાં આવે તો 1 થી 6 ચેપ્ટર હોય છે. ઘણા જિલ્લામાં 1 થી 7 ચેપ્ટર પૂછાય છે. તો ખાસ તમે તમારા સ્કૂલની અંદર એકવાર વાત કરી શકો છો કે આપણે પ્રથમ પરીક્ષાની અંદર સિલેબસની અંદર કેટલા ચેપ્ટર પૂછાવાના છે. ઓલમોસ્ટ બધા જિલ્લાની વાત કરવામાં આવે તો શરૂઆતના આપણે 1 થી 7 ચેપ્ટર પૂછાય છે, છતાં બી તમે એકવાર થોડું સ્કૂલની અંદર પૂછી લેજો એમ. ચલો, હવે આગળ આપણે જોઈએ છે બ્લુપ્રિન્ટ ઉપર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો ખાસ તમે જોશો તો અહીંયા જોશો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. શું છે? પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. અહીંયા ક્રમાંક તમને આપેલો છે. તો પહેલો ક્રમાંક છે વિભાગ A છે, બીજો છે વિભાગ B, ત્રીજો વિભાગ C, ચોથો વિભાગ D અને પાંચમો છે વિભાગ અને E. ઓકે, તો પહેલા વાત કરવામાં આવે હેતુલક્ષી પ્રશ્નોની. તો હેતુલક્ષી પ્રશ્નોની વાત કરવામાં આવે તો જનરલ વિકલ્પ વગર કેટલા છે? 20 છે, અને જનરલ વિકલ્પ સાથે કેટલા છે? 20 છે. તો વિભાગ A ની અંદર 20 વિકલ્પ પૂછાશે, અને 20 વિકલ્પ તમારા ફરજિયાત છે, અને દરેક MCQ નો તમને 1 ગુણ મળવા પાત્ર છે. એમ કરીને તમારો જે વિભાગ A છે 20 ગુણનો છે. કેટલા ગુણનો છે? 20 ગુણનો છે. 20 વિકલ્પ પૂછાવાના છે પ્રથમ પરીક્ષાની અંદર. જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે 20, એટલે 20 પ્રશ્નો ફરજિયાત રહેશે. MCQ ની અંદર એક પણ પ્રશ્ન અથવાની અંદર તમને મળશે નહીં. ઓકે, અને 20 ગુણનો તમારો આ વિભાગ A છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો વિભાગ B માં કીધું છે અતિ ટૂંક જવાબી પ્રશ્નો. તો એ કેટલા છે? જનરલ વિકલ્પ વિના છે અહીંયા 10, અને જનરલ વિકલ્પ સાથે છે કેટલા છે? 10 પ્રશ્નો વિભાગ B માં તમને આપવામાં આવશે. 10 પ્રશ્નો ફરજિયાત છે, અને દરેક પ્રશ્નનો 1 ગુણ મળવા પાત્ર છે. અને તમે અહીંયા જોશો તો 10 ગુણનો તમારો વિભાગ B છે. આગળ જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો ત્રીજા નંબરમાં આપણો છે વિભાગ C. વિભાગ C માં છે ટૂંક જવાબી પ્રશ્નો.
તમારે ટૂંકની અંદર તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે। સંદર્ભ વિકલ્પ વિના કેટલા છે 12 છે અને સંદર્ભ વિકલ્પ સાથે અગર વાત કરવામાં આવે તો કેટલા છે 16 પ્રશ્નો છે અને આ 16 પ્રશ્નોની અંદરથી તમારે કેટલા પ્રશ્નો લખવાના 12 પ્રશ્નો લખવાના છે અને વિભાગ સી ની અંદર દરેક પ્રશ્નના 2 ગુણ તમને મળવાપાત્ર છે અને એવા તમારે 12 પ્રશ્નો લખવાના છે તો 12 દુના 24 तो आपणो विभाग केटला गुणनो थई गयो 24 गुणनो विभाग थई गयो। तो विभाग सी में 16 प्रश्नों छे 12 प्रश्नों तमारे लखवाना छे अने दरेक प्रश्नना 2 गुण मळवापात्र छे एम करीने आपणो विभाग केटला गुणनो थशे 24 गुणनो विभाग थशे। आगळ विद्यार्थी मित्रों वात करवामां आवे तो विभाग सी पछी छे आपणो विभाग डी एमां छे टूंक जवाबी प्रश्नों। आनी अंदर तमे जोशो तो जनरल विकल्प साथे हशे 10 प्रश्नोनी संख्या छे अने जनरल विकल्प विना केटला 7 प्रश्नों एटले 10 प्रश्नों आपवामां आवशे विभाग डी नी अंदर अने एमांथी तमारे कोई पण 7 प्रश्नों लखवाना छे। ओके अने दरेक प्रश्नना तमने केटला गुण मळवापात्र छे 3 गुण मळवापात्र छे तो 7 तरी 21 गुणनो तमारो विभाग छे अहींया तमे जोई शको छो। 10 प्रश्नों आपशे 7 प्रश्नों लखवाना छे दरेक प्रश्ननो 3 गुणभार छे तो 7 तरी 21 गुणनो आपणो विभाग रहेशे। चलो आगळ वात करवामां आवे तो विद्यार्थी मित्रों विभाग डी पछी छे विभाग अहींया सी पछी डी तो विभाग डी नी अंदर सॉरी विभाग ए नी अंदर अहींया कीधुं लांबा प्रश्नों कया छे लांबा प्रश्नों आ विभाग तमारो ई मां आवशे अने एनी अंदर वात करवामां तो जनरल विकल्प साथे तमने 7 प्रश्नों आपवामां आवशे जनरल विकल्प वगर तमने केटला प्रश्नों 5 प्रश्नों आपवामां आवशे एटले 7 आपशे एमांथी 5 लखवाना छे। ओके दरेक प्रश्ननो 5 गुणभार छे तो 5 5 25 तो आज तमारो विभाग ई छे आ विभाग ई तमारो 25 गुणनो रहेशे। ओके हवे अहींया विद्यार्थी मित्रों कुलनी वात करवामां आवे तो टोटल तमारी परीक्षानी अंदर तमने 63 प्रश्नों आपवामां आवशे जनरल विकल्प साथे आनी अंदरथी तमारे 54 प्रश्नों लखवाना रहेशे अने टोटल तमारा पेपरनी वात करवामां टोटल 100 गुणनुं तमारुं पेपर आपवामां आवशे। ओके चलो हवे विद्यार्थी मित्रों आपणे आगळ जईशुं तो आगळ आपणे जोईए तो कया विभागनी अंदर केटला प्रश्नों आवे छे बरोबर छे। तो विभाग डीवाय आपणे वात करीए छीए। बीजुं खास चेनल पर नवा हो तो चेनलने सब्सक्राइब करी देजो विडियोने लाइक करजो तमारा मित्रों सुधी शेर करजो। तमारी एक नानी अमथी लाइक तमारी एक नानी अमथी कॉमेंट घणुं बधुं अमने उत्साह आपे छे काम करवानी मजा आवे छे। ओके बीजुं आपणे अर्थशास्त्रना दरेके दरेक विभागना आपणे आईएमपी प्रश्नों बी अपलोड करवाना छे खास। ओके तमने कोई पण प्रश्न होय इकोनॉमिक्स ने रिलेटिव बरोबर छे आईएमपी प्रश्नों तो कॉमेंटनी अंदर तमे जणावी शको छो। चलो वधारे वात नथी करवी आगळ जावुं छे। आगळ विद्यार्थी मित्रों अहींया दशो तो विभाग प्रमाणे गुणभार कोना प्रमाणे विभाग प्रमाणे गुणभार। हवे अहींया तमे जोशो प्रश्न क्रम छे विभाग छे प्रश्ननी विगत छे अने एना गुण छे। तो अहींया तमे जोशो तो 1 થી 20 प्रश्नों 1 થી 20 प्रश्नों तमने विभाग ए मां आपवामां आवशे। तो विभाग ए ना प्रश्नोनो क्रम छे 1 થી 20। अहींया कीधुं छे 1 થી 20 हेतुलक्षी प्रकारना प्रश्नों आपेला छे। आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी उत्तर लखो दरेकनो 1 गुण मळवापात्र छे। तो 1 થી 20 विकल्प छे दरेकनो तमने फरजियात 1 गुण मळशे दरेक प्रश्न फरजियात छे अने विभागे तमारो केटला गुणनो छे 20 गुणनो छे 1 થી 20 विकल्प। ओके हेतुलक्षी प्रश्नों छे 4 विकल्पमांथी 1 विकल्प पसंद करीने लखवानो रहेशे। ओके दरेक प्रश्न फरजियात छे 20 प्रश्नों छे 20 गुण छे। ओके चलो आगळ वात करवामां आवे तो एना पछी विभाग बी नी। तो विभाग बी में तमने कीधुं छे प्रश्न नंबर 21 થી 30 हवे 21 થી 30 प्रश्नों ओके विभाग बी नी अंदर आवाना छे। तो अहींया लख्युं नीचे आपेला प्रश्नोना 21 થી 30 प्रश्नोना उत्तरों एक वाक्यमां जवाब आलो। विभाग बी नी अंदर तमारे एक प्रश्न छे अने एनो 1-2 वाक्यमां टूंकमां जवाब आपवानो छे दरेकनो 1 गुण छे अने आ जे विभाग छे केटला गुणनो छे आपणो 10 गुणनो विभाग छे। ओके 10 प्रश्नों छे ओके अने एनो 10 गुणभार छे। एक पण अथवा प्रश्न आपवामां नथी आवतो दरेक प्रश्न फरजियात छे। बीजुं अगर कोई विद्यार्थी एवो छे के मारे इकोनॉमिक्सनी अंदर 100 मांथी 100 लाववा छे केटला 100 मांथी 100 लाववा छे तो हूँ मारा अनुभवना आधारे बात करूँ तो विद्यार्थी मित्रों तमारे विभाग ए अने विभाग बी नी तैयारी करवी पड़े। हवे प्रश्न छे साहेब विभाग ए अने बी क्यांथी पूछाशे तो तमारी टेक्स्ट बुक्सनी अंदर जे चेप्टर पूरुं थाय चेप्टरनी पाछळ स्वाध्यायनी अंदर तमने एमसीक्यू आपवामां आवे छे अने जे टूंका प्रश्नो आपवामां आवे छे अगर 1 થી 7 चेप्टरना तमे आ टूंका प्रश्नो एमसीक्यू तैयार करी नाखो छो तो 110% तमे आ 30 नी अंदरथी 30 गुण प्राप्त करी शको छो। 30 प्रश्नो बेठे बेठा तमने मळी रहेशे। ओके जो अने बीजू 100 मांथी 100 लाववा माटे विभाग ए अने बी तमारे एकदम शानदार मजबूत तैयार करवो पड़े कारण के आनी अंदर एक नानी अमथी भूल करो तमारो 1 गुण जतो रहे। समझो तो तमारो टार्गेट छे 100 मांथी 100 मां पोकवानो ए टार्गेट पूरो ना थाय। ओके तो 100 मांथी 100 लाववा माटे तमारे विभाग ए अने बी नी अंदर बहु एक्युरेशन चोकसाई राखवी पड़े। चलो नेक्स्ट आगळ विद्यार्थी मित्रों वात करवामां आवे तो विभाग सी नी अंदर
વિભાગ સી ની અંદર પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય છે? તો પ્રશ્ન નંબર 31 થી 46 સૂચના શું આપી છે? નીચે આપેલા પ્રશ્નોનો ક્રમાંક 41 થી 46 સુધીના 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નો, 16 માંથી તમારે 12 પ્રશ્નો લખવાના છે. પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. દરેક પ્રશ્નોના 2 ગુણ છે. તો વિભાગ સી ના પ્રશ્નનો ક્રમની વાત કરવામાં આવે તો 31 થી 46 વિભાગ સી ના પ્રશ્નો છે. કુલ પ્રશ્નો તમને 16 પૂછવામાં આવશે. ઓકે, આમાંથી તમારે કેટલા લખવાના? 12 લખવાના છે. ઓકે, દરેકના કેટલા ગુણ છે? 2, તો 12 દુના 24. તો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ સી કેટલા ગુણનો છે? 24 ગુણનો રહેશે. ઓકે, 16 માંથી તમને મનગમતા 12 પ્રશ્નો લખવાના રહેશે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો વિભાગ ડી ની. તો વિભાગ ડી માં કીધું છે પ્રશ્ન નંબર કેટલા છે? તો 47 થી 56 માં પ્રશ્નો જે છે આ વિભાગ ડી માં આપવામાં આવશે. સૂચનાની વાત કરવામાં આવે તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 47 થી 56 સુધીના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. દરેકના 3 ગુણ મળવાપાત્ર છે. તો વિભાગ ડી ની અંદર ટોટલ તમને 10 પ્રશ્નો આપવામાં આવશે. એમાંથી 7 પ્રશ્નો લખવાના છે. તો 7 અને દરેકના 3 ગુણ છે. તો 7 તરી 21 ગુણનો આપણો વિભાગ ડી થશે. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, ચલો આગળ બીજો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી અને ઈના આઈએમપી પ્રશ્નોનો વિડીયો બી આપણે અપલોડ કરવામાં આવશે. તો ખાસ ચેનલ પર બન્યા રહેજો. ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. ફટાફટ આપણે આઈએમપી પ્રશ્નોનો વિડીયો બનાવવાનો છે. ઓકે, ચલો આગળ વાત કરવામાં આવે વિભાગ ઈની. તો વિભાગ ઈની અહીંયા કીધું છે કે 57 થી 63 પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંક 57 થી 63 આ તમારા વિભાગ ઈના પ્રશ્નો છે. સૂચનાની વાત કરવામાં આવે તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 57 થી 63 સુધીના 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. તમારે અહીંયા સવિસ્તર ઉત્તર લખવાનો છે. ઓકે, અને દરેકના તમને 5 ગુણ મળવાપાત્ર છે. ઓકે, કેટલા પ્રશ્નો આપશે? તમને 7 પ્રશ્નો આપશે. 7 માંથી 5 લખવાના છે. ઓકે, દરેકનો 5 ગુણભાર છે. તો 5 5 25. અને તમારો જે વિભાગ ઈ છે કેટલા ગુણનો છે? અહીંયા જોશો 25 ગુણનો છે. કેટલા ગુણનો છે? 25 ગુણનો છે. આગળ વિદ્યાર્થી મિત્રો તમને એક સૂચના આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 63 એટલે વિભાગ તમારો જે ઈ છે એમાં પ્રશ્ન નંબર 63 ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી બેસે છે. ઓકે, સૂચના કે વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 63 આકૃતિ અને તેના વિશ્લેષણની વિગતો પૂછવાની રહેશે. એટલે પ્રશ્ન નંબર 63 તમને આકૃતિ અને આલેખનો પ્રશ્ન આપેલો હશે, જેમાં સમય આધારિત રેખા આકૃતિ, સાદી સંભા આકૃતિ, પાસેની સંભા આકૃતિ કે વિભાજિત સંભા આકૃતિમાંથી પૂછવાની રહેશે. તો તમે આલેખની વાત કરવામાં આવે, આકૃતિની વાત કરવામાં આવે તો તમે કઈ તૈયાર કરશો? તો એક રેખા આકૃતિ ઉપર ભાર આપશો, સાદી વિભાજિત સંભા આકૃતિ ઉપર, પાસેની સંભા આકૃતિ અને વિભાજિત સંભા આકૃતિ. આ 4 તમારી આઈએમપી ની અંદર જાય છે, જે પ્રશ્ન નંબર 63 માં તમારે લખવાની રહેશે. આ પ્રશ્નમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ માત્ર સમજૂતી આપી. હવે દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ છે એમને માત્ર સમજૂતી આપવાની રહેશે, એટલે કે વિશ્લેષણ કરવું તેવી સ્પષ્ટ નોંધ કરવાની રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણા અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ. ઓકે, આ રીતના તમે તૈયારી કરી શકો છો. તો 100% તમે ઇકોનોમિક્સની અંદર સારામાં સારા ગુણ લઈ શકો છો. બીજું તમારો ટાર્ગેટ છે કે ઇકોનોમિક્સની અંદર સારા માર્ક્સ લાવવાના. તો વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે કેટલા ચેપ્ટર પૂછાશે, કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે, કયા વિભાગમાં કેટલા પ્રશ્નો આવે છે, કયા વિભાગની અંદર બરાબર છે કેટલા પ્રશ્નો આવે છે, એમાંથી કેટલા લખવાના. આ દરેક વસ્તુની તમને જાણકારી હોવી જોઈએ. તો પેપરની અંદર તમે સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો ખાસ કોમેન્ટની અંદર જણાવજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ કોઈ બ્લુપ્રિન્ટ સાથે, આઈએમપી વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.